સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના સામે આવી છે। દીનદયાળ નગરમાં પડોશીએ સાસુ વહુને ઢોરમાર માર્યો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં પાડોશીએ સાસુ વહુને ઢોરમાર માર્યો હતો। મળતી માહિતી અનુસાર સાસુ વહુ પોતાના ઘરમાં અંદરો-અંદર થઈ રહેલા ઝઘડામાં વ્યસ્ત હતા, ત્યારે પડોશી વચ્ચે પડ્યો અને બોલાચાલીના મુદ્દે લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો। આ હુમલામાં વહુને ગંભીર ઇજા થતાં તરત જ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। હાલમાં કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરી છે। મારું નામ સોનલ છે। મારા ઘરવાળા હતા, મારો ઝઘડો થયો તો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને। પછી બેને મારા સાસે જ હતા ઘરે, એ લોકો આવ્યા, એ લોકો 4 જણ હતા, 2 લેડીઝ હતા। અને એ લોકો મને કહે છે તમે લોકો ઝઘડા કરો, આખી રાત હોવા નહીં દો, એમ કરીને બોલાચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું। મારા સાસને પણ માર્યું છે। અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું। મારાથી બોલાતું પણ નથી, મને મોઢામાં બહુ માર્યું છે। नाम रानी बेन है। वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था, वो सब अंदर अंदर लिपटा दिया। फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया, 4-5 जन आके। कौन थे मारने वाले? मेरा नाम चतुर भाई। कहाँ रहते हो? वो हमारा गली में रहते लोग, दिलदयाल नगर। कहाँ पे मारा? रात में मारा, सिर में मारा, फिर पाँव में मारा। मेरे बहू को भी मार दिया, बहुत मार दिया, बाइप में मार दिया मेरा बहू को भी। बहुत सीरियस है, छोकरी भी बहुत सीरियस है, मेरा बहू भी। कहाँ है अभी? अभी इधर उधर दाखिल करेला है डायमंड में, डायमंड आप दवाखाना में। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।